જસવંતની ઝોનમાં ગયા અને અમને 2 ફુલાવર મળી ગયા. છેલ્લે અમારે બધો સામાન ઉપાડવો પડ્યો. તો જય માતાજી મિત્રો, આપણા 365 દિવસના ડેલી વ્લોગિંગ જર્નીનો આજે છે 24મો દિવસ અને આજે આપણે જવાનું હતું જસવંતની ઝોનમાં. તૈયાર બેયાર થઈને મોટી ગાડી લઈને ઉપડી જઈએ છીએ ઝોનમાં જવા માટે. અમે બધા લોકો ટ્રકમાં ઘેટા બકરાની જેમ ભરાઈ જઈએ છીએ. વરાજાની ગાડી ઘરેથી તો ક્યારની નીકળી જઈ હતી, એટલે અમારે લોકોને હેડવામાં થોડું થઈ ગયું હતું લે, પણ કશું હતો નહીં. પરફેક્ટ ખાવાના ટાઈમે પહોંચ્યું અમે. અને આ મંદિર ક્યાંનું છે કમેન્ટ કરી દેજો મિત્રો. ઓહો, જસવંત તો આજે બહુ ખુશ દેખાઈ રહી. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. આપણા ભાઈ ની જોન લઈને આપણે પહોંચી જઈએ છીએ તરફ ગામે. આપણા ભાઈ ને ઉતારે એકલો મેલીને પછી આપણે આપણા મિશન ઉપર આવી જઈએ છીએ. અને ઓયા આવીને જોઈએ છે તો 2 ભૂખડો તો પહેલાથી જ બેઠેલા હતા. मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. फैमिली देखती है वरना मैं ऐसे જમણવાનો પ્રોગ્રામ પટાઈને ગોમના ગોદરા આવીને બેસી જઈએ છીએ. અને ગરમી તો જોરદાર લાગતી હતી, અને એ ગરમીને ઠંડી કરવા માટે અમે આવી જઈએ છીએ ચોકડી ઉપર. ચોકડી ઉપર શેરડીનો રસ પાડીને અમે એક ગ્લાસ શેરડીનો રસ મંગાવી દઈએ છીએ. શેરડીનો રસ પીધા પછી ચોરી ગોતતા ગોતતા અમે આવી જઈએ છીએ પછી ચોરીની સાઈડ. જય ગણપતિ બાપા. ગણપતિ બાપાના દર્શન કરીને પછી અમે ચોરીની અંદર એન્ટ્રી લઈ લઈએ છીએ. અને આ ફેમસ સિંગર કોણ છે તેની આઈડી મેન્શન કરી દેજો. મહેમાન બેઠા બેઠા ઠંડુ ભરી ભરીને વેચતા હતા, પણ અમન ના આલ્યું. ત્યાર પછી ચોરીમાંથી અમે આવી જઈએ છીએ ખાટલા ઢાળેલા હતા ત્યાં. અને ત્યાં આવીને પછી મસ્ત મજાનું કુલર લઈને અમે એક જગ્યાએ બેસી જઈએ છીએ. ઓયાને બેઠો તો પછી મને મારા નાના નાના ફુલાવર મળી જાય છે. ફુલાવરના હાથ મિલાઈને પછી વરરાજા લઈને હેડી નીકળી છે પાછા ચોરીમાં જવા માટે. ચોરીમાં આવીને બેઠા ને એટલી વાર માં કપ આવી ગયો ચાનો, પણ ચાલ વાળું તો કોઈ આવ્યું જ ના. ચોરીમાં આવવાનું કારણ એ હતું કે ચોરીમાં બિહારી થી મોજ, એટલે બધા લોકો મોજમાં આવીને પછી બેસી જાય છે. મોજમાં આવીને બેઠા હતા ને એટલી જ વારમાં પછી અમારા માટે આવી જાય છે ઠંડુ. હમણાં તો પીવા નતું મળ્યું, પણ હવે વારો આવી. ઠંડાના 2-3 ગ્લાસ પાછો ઠોચી ગયો. ઠંડુ તો પીવામાં પી લીધું, પણ પછી છેલ્લે જતે વારો આવી જાય છે સામાન ઉપાડવાનો. દર્શિત હતા પછી સામાન ઉપાડીને લાવી દઈએ છીએ ગાડીમાં. એન્ડ ધીસ ઇઝ આપણો ભાઈ રણજીત. અને રણજીત તો ગાડીમાં એટલા બધા પૈસા લઈને બેઠો હતો. હું કીધું અરે પૈસા મને હાલ દે, મારા ફોન નો હપ્તો ભરવાનો બાકી છે. જોનવાળા પછી વરરાજાની ગાડી તૈયાર થઈ જતી ઘર સાઈડ જવા માટે. વરરાજાની ગાડી ઘેર તો હેડી નીકળી હતી, અને એની પાછળ પછી આપણી ગાડી પણ ઘેર જવા માટે હેડી નીકળી છે. તો મિત્રો, તમને મારા મિની વ્લોગ પસંદ આવતા હોય તો લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં.